હેલો મિત્રો, આજે અમે આવી ગયા છે દરિયા કોઠે. સરસ મજાના જોઈશો, બુલેટ ચાલુ છે. અરે વાહ વાહ, વેરી નાઇસ વેરી નાઇસ. દરિયા કોઠે આવી ગયા છે મિત્રો. સરસ મજાનું લોકેશન છે, આપણે નિહાળી શકો છો. તો સરસ મજા, કેટલો મસ્ત નજારો છે જો દરિયા કોઠાનો મિત્રો. મજા આવી ગઈ આજ તો. જય દ્વારકાધીશ. સૂર્યનારાયણ ભગવાન સમાપ્ત થઈ રહ્યા છે મિત્રો, અને સરસ મજાનું લોકેશન છે, આપણે નિહાળી શકો છો. અને આપને પણ એવું દેખ્યું નહીં હોય, પણ દ્વારકા અને સોમનાથ વચ્ચે આવો ને તો આવા બધા નજારા જોવા મળશે તમને મિત્રો, સરસ મજાના. અને આપ જોઈ શકો, નિહાળી શકો છો. જો કેટલું મસ્ત લોકેશન છે મિત્રો. જો હા, ત્યાં તો ભગવાનના કળા આખી અલગ છે યાર. સરસ મજાનું લોકેશન છે. ક્યારે પણ આવવાનું મન થાય તો સોમનાથ જવા ઉપર રસ્તામાં જ આવે છે. મસ્ત લોકેશન. જો ગાડીમાં બેહાવાળો ભાઈ કે છે, ભાઈ કેટલા પૈસા લે? હા, વાત બી કર. દાડા મેં તમે લે 4 દાડા બી. હા, થોડી વધારે પડે. હા, ચારેયને અલગ અલગ ચલાવે. હા, અલગ અલગ. કેટલા પૈસા લેશે બોલ? 300 રૂપિયા આપી દીધો. હા, 200 રૂપિયા હાલશે. 4 દાડા અલગ એક ઓટો ભરી દો. બરાબર, એમાં દે પકડ ભાઈ. વિડીયો બનાવજો. હા, મોર 50 આપી. હા, કર દેવાની. કોમાં કોણ કરવાનું બેન? મિત્રો, આજે હવે નારળ પી લે પાણીનો. મસ્ત બનાવે કામી. એક નારળના કેટલા છે? હા ભાઈ, એક નારળના 40 રૂપિયા છે. અને મસ્ત પાણીવાળો નીકળશે, જોઈ શકો છો. બસ મસ્ત ટેસ્ટી છે. ગમે તારે આવો તારે પાણી પી લેવાની આગળ. નારળ પાણી એમાં જઈ પીવો. અમારે રમેશભાઈ ચાટ પાણી પી રહ્યા છે, નારળ પાણી. મસ્ત જો જોરદાર ટેસ્ટી છે, મસ્ત ટેસ્ટી છે. દ્વારકાથી સોમનાથ જો અને નારળ પાણી પીવા મળે. માધવપુર દરિયા કોઠે છે. મલાઈ ગાડી રહ્યો છે ભાઈ. નારળ પાણી પીધું એની મલાઈ ગાડી આપણે આપશે. મલાઈ પણ આપણે ખાઈશું. અને ગાડી હાલ તો મળે. અને નારળ પાણી પીધા પછી મલાઈ અને ખાવાની મજા આવે અલગ. હશે તો ખાઈશું. નહીં હોય તો પછી. લખો.
છે મલાઈ ખાઈ રહ્યા એમાંથી મસ્ત ટેસ્ટી મજાની પાણી બહુ ઢીલો છે.